આમ જોતા મારા તું શું કરે છે યાર? વરસાદ જોવે બેઠા બેઠા કેવી હવા આવે? ઠંડી 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 હવા આવે. તું બસ જોઈ હતી તે બસ ક્યાં હતી ને કાઉ ક્યાં હતી? કાઉ જો એ રહી મોટી મોટી બસ આવી. શું આવી? રિક્ષા. અરે વાહ. ગાડી મજા આવે વરસાદમાં? મોટી આમાં ફોનમાં. See you. હેલો ગાઈઝ, જય માતાજી, વેલકમ ટુ શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આવી ગયા છે પાછો નવો બ્લોગ લઈને. અત્યારે જાગીને અમે જઈ રહ્યા છીએ જીમમાં અને અત્યારે સુમસામ વાતાવરણ છે કેમ કે વરસાદ આવે છે થોડો થોડો. તો હવે જાય છીએ હું, અરુબા, હાર્દિકભાઈ આવે છે આજે એની રીતના કે મારે લેટ થઈ જશે તો મેં કીધું આવો તમે તમારી રીતના, અમે જાય અમારી રીતના. મળીએ આપણે જીમમાં હાર્દિકભાઈ આવે એટલે. તો ગાઈસ પહોંચી ગયા છીએ ઢોસા પોઈન્ટમાં. જો ઓ સાહેબ શું ઓર્ડર શું દીધો? એટલે ભાઈને જરાક લાગી છે ભૂખ તો કે મારા હાટું કીધું કે નહીં? આયે જ આવે હાર્દિક. વાહ ભાઈ વાહ, જેટલી હેવી હેવી ભેળા વનપા તૂટી પડ્યા. જો લાગે લાગે હાચી કાલ રાતે કઈ જઈ મોલો તો બે ભાઈઓ ઇડલી સાંભાર આવી ગયા છે. જીમ વર્કઆઉટ આજે હેવી કરવું છે, કામ ઇન્ટેક કરું છું. વાહ ભાઈ વાહ. હાર્દિકભાઈ ક્યારે આવે? આપણે ચાલુ થઈ જવું હોય. ચાલો ગાઈસ, તો મહિલા પછી મેં ગાઈસ એક જ પ્લેટ ખાધી, વનપા બીજી પ્લેટ ખાઈએ. ખોટું બોલો બીજી પ્લેટ આપી ના ના હો. મેં એક પ્લેટ ખાઈને ઉભો થઈ ગયો ને હજી ખાઈએ. બોલો કેવડી ભૂખ લઈ ગઈ એને. જો કઈ બોલતો નથી પાડે તો નાના નાના કરે. હાર્દિક ને પ્લેટ હતી ને વનભાઈ લઈ લીધી એવું છે. ના ના એ રેવા દે. તો જો આપડી રામ બિહારી ઉભી છે. ઓય ગાઈસ, તો મારે થઈ ગયું મોડું જીમમાં આવવામાં આવી ગયા. હું ડાયરેક્ટ આવ્યો અને આ લોકોએ તો અડધું ચેસ્ટનું વર્કઆઉટ પૂરું કરી નાખ્યું હે. વાહ યાર, કમ ઓન બોય. સ્ટે ટ્યુન બની રહ્યો, જીમમાં વર્કઆઉટ કરી લઈએ અમે, પછી મળીએ. હાલો અરુબા, હાલો ને યાર. કેટલા વાગ્યા જોવો તો ખરા યાર. આ તે કપડાય નથી બદલાવ્યા. તો ગાઈસ તમને લોકોને જણાવી દઉં. હા બાય બાય. તો ગાઈસ તમને લોકોને જણાવી દઉં કે આજે કંઈક અલગ પ્લાન છે. અલગ પ્લાન શું હોય છે તમને આઉટફિટ જોઈને તમે લોકો સર્ચ કરજો. સર્ચ નહીં, સોરી, ઇમેજિન કરજો. ઇમેજિન નહીં કરો તો હું હમણાં થોડી વાર પછી કહી દઈશ. તો ગાઈસ તમને કીધું તું ને કે શેના માટે જાય છે, તો હવે અમે જાય છીએ અત્યારે ક્રિકેટ રમવા. કેમ કે આજે છે ફૂલ વરસાદ એટલે મેં વિચાર્યું એવું કે ભાઈ હવે ટાઈમ તો જાય નહીં, કેમ કે રોડની હેબિટ પડી ગઈ કે રાતના બહાર નીકળવાનું એટલે ટેવ પડી ગઈ છે. અને પણ બોક્સ રમવા જાય એટલે બોક્સમાં આવે ઓલો સોફ્ટ ટેનિસ બોલ. સોફ્ટ ટેનિસ બોલ આવે ને એ દડા અત્યારે થઈ જાય ભીના, એટલે આપણે સ્પેશિયલી લઈ લીધા છે રબરના બોલ. આટલા દડા હે, હવે આ દડા થાય કે ઘટશે શું છે એ કઈક નક્કી નથી. તો વનિયારીઓ હમણાં ગ્રાઉન્ડે પહોંચીને દેખાડું કેટલા છોકરાઓ આવે અને પ્લાનિંગ કરીને રમવાના છે કે ભાઈ વરસાદ આવે તોય રમવાનું છે. જે લોકો નહીં આવ્યા એની આગળ ડબલ પૈસા લેવાના. ઓલું શું કહેવાય, કોન્ટ્રી કાઉન્ટી સમથિંગ જે કાંઈ કહેવાતું હોય. સ્ટે ટ્યુન બન્યા રહેજો આમનામાં. મળીએ ગ્રાઉન્ડમાં. તો ગાઈસ વનભા કહેતા હતા ને તમને કે આજે કઈક નવું છે. નવું ઈ છે
કે આવા વરસાદમાં આવા ખાબોચિયા ભરેલામાં અમે લોકો રમવાના છીએ ક્રિકેટ. તો હું ને મારો ભાઈ મેગી બે ટીમ પાડી છે. હાલો મેગી ભાઈ, કિંગ એન્ડ ક્રોસ. ઓકે ડન. કિંગ 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 કિંગ. હાલો શું જોઈએ તમારી માગ કે દા? ના પેલા માગ ઓકે હાલો દા મારો આવ્યો છે રેડી. હાલો કેને માગ્યા? વનપા વનપા ને. તો હાલે એચએમ. વનપા ના વનપા કાઈ નહીં બોલે, વનપા કાઈ નહીં બોલે. ઓ ભાઈ અર્જુનભાઈ અર્જુનભાઈ ને તો આ નીવ કોણ છે? વંડા તને ના પાડું તું નો બોલ. તો તારે કેપ્ટન બનવું હોય તો આવી જા. તને બહુ એવું હોય તો આ તો આવી જા. લાલ લાલ એવી વાત જ ન કર મારી સામે. કસલ કરે મારી સામે. હાલો તો ફસ્તી થાહે. હાલ આવ. તો પ્લાન માં થોડુંક ચેન્જીસ આવ્યો હે. ભાઈ ને કરી ચેલેન્જ. કિંગ અટતો નહીં. આ જોઈ લે ક્રોસ. એટલે બેટિંગ જોઈએ કે બોલિંગ? મારે જોઈએ બોલિંગ. હા તો મારે બેટિંગ. હા તો મારી માગ ને મેગી ભાઈ. એચએમ. તો ગાઈસ આ મેચનો છે ને અમ્પાયર હું, કેમેરામેન હું, બરોબર. તો આપણે એમાં એવું આપણે રમવું નથી, એટલે આપણે જો ટોપી ને આપણે કોસ્ટ્યુમમાં આવી ગયા તો વ્લોગમાં તમે બન્યા રહેજો ગાઈસ. સો ગાઈસ મેચ ચાલુ થઈ ગયો છે. પહેલો બોલ અને ઈ ગયો છે વાઇડ. ગોલ. તો ગાઈસ મારે થોડુંક કામ આવ્યું ને એટલે અમ્પાયર રાખ્યા વનબા ને. એક બોલ 3 રન. વનબાના પ્લેયર આવ્યા એક હાર્દિકભાઈ, એક આ જતીનભાઈ. અને કેટલા રનનો ટાર્ગેટ આપશો ભાઈ? 5 બોલ 3 રન. 5 બોલ 3 રન 1 વિકેટ જોઈએ. દેખાતો જ નથી. તું શું કરીશ હોલ્ડર? તારી સ્ટ્રેટેજી શું છે કે? આપણે નિરાતે પડ્યું રહેવાનું. હજી તો ભાઈ હજી ફિલ્ડ ઉપર પહોંચ્યા નથી. ત્યાં તો આમ રેજો ને તેમ રેજો. જોયું? આને કહેવાય પ્રેશર. જો સો ગાઈસ કેટલા બોલ થયા? 5 બોલ 3 રન 1 વિકેટ. ઓકે. સો ગાઈસ 1 ઓવર પૂરી, 4 રન અને વનપા જો આમ દોડ્યા જ જાય. જો અહીંયા ફિલ્ડિંગ અહીંયા છે, ત્યાં ઠેઠ દોડે. જો સો ગાઈસ 1 ઓવર પૂરી થઈ ગઈ છે, 4 રન થયા છે ને 1 વિકેટ છે. તો બ્લોગમાં આગળ તમે બન્યા રહો. બીજી ઓવરનો પેલો દડો. ઉલટો દડા આવે હો ભાઈ. હે ભાઈ? મોટી વિકેટ આવતી હતી યાર. ઓકે. અરે આમ થ્રો નો મરે ભાઈ. લાસ્ટ બોલ.
દડો રોકાઈ ગયો હે. 2 ઓવર થઈ ગઈ છે ગાઈસ. 9 રન થયા છે અને 2 વિકેટ પડી ગઈ છે. તો ખુદ હવે કેપ્ટન આવ્યા હે. કેપ્ટન એમ કે કેપ્ટન ની વિકેટ લઈ આવે, જોઈ શું થાય છે. કઈ સાઈડ ભાઈ? ઓકે, રાઈટ સાઈડ થી નાખે હરુભા. નવરન હું નવ ની દે પેલા દડા લીધો તો ખરો રન. તો એ મેં ગણી લીધો. આ તો એ 8 હતા ભાઈ 9 થયા ને 10 થયા. હું તું અમ્પાયરિંગ આવડે છે તને? 2.1 વાઇડ. સિંગલ રન લે અને વિકેટ આવતી નથી હરુભાથી. વાઇડ પડે છે. મારવાના બહુ તો 2.3 14 રન. શાબાશ. 17 ઓવર 17 રન 3 ઓવર પૂરી. 17 ઓવર નહીં, 3 ઓવર થઈ 17 રન થયા. આ કોક આ મને કઈ છે ને આ ઓલો લેગ અમ્પાયર કે ને મને ઊંધો જ ભટકા. આ કઈ સાઈડ થી ભાઈ? આપણે કઈ કહેવાય એને? આ લેફ્ટ સાઈડ થી. ઓકે 17 રન 17 રન. ભાઈ એવું બોલ્યો ખબર 17 ઓવર 5 રન. ભાઈ અમ્પાયર ચેન્જ છે અને થોડું ગણતા નતા આવડતું. કેટલા જણા થયા અર્જુનભાઈ? પેલો દડો થયો 18 રન થયા. બરોબર. રન ગણજો નિયા. એક બોલ. સ્ટાર્ટ. પ્લેડ કરીને રન કર્યા છે અત્યારે. હવે શું લાગે શોટ આવશે એકાદો? ભાઈ શોટ મારશો કે નહીં મારો? ઓકે, ચોકોક થકો. રન આપણે પેલા સ્ટેબલ થઈ જાય. આ વારી નહીં ગુંડી બોલ. ઓકે, આ બાજુ 3 બોલ. આ કાનિયા રન હરકા ગણજે. 6. સો ગાઈઝ તમને કીધું તું એમ તો વનભાની ટીમમાં થોડોક ઉત્સાહ આવ્યો છે. પ્લેયર રાજી થઈ ગયા છે. શાબાશ બોય. સો ગાઈસ 4 ઓવર પૂરી થઈ ગઈ છે અને 29 રન થયા છે. અને તમને કીધું એમ વનભાઈ કીધું તું પેલા આપણે સ્ટેબલ થઈ જાય તો વનભા હવે સ્ટેબલ થઈ ગયા અને છક્કો માર્યો છે. હવે જોઈ છે હજી. આગળ બોલાવ્યા જો હવે પાછળ જવા દીધા. ખબર છે કે ઓકે તો જોઈ ગાઈસ આ ઓવરમાં શું થાય છે. હાથમાં લઈને ઊભો યાર હવે તો વાઈડે જતો આખો બારે દડો ગયો. ઈ તો જોવો તમે. આ અમ્પાયર ગાઈસ નો હાલે. તારે હેને દાંડાયાત કરવી હોય. પક્ષપાત વિના અમ્પાયરિંગ કરવાનું હોય. હાલ હવે રે. તારા જેવું કોણ લંબા લ્યા. ભાઈ આઉટ નો તો હોય યાર. જોયું તે આમાં વિડિયો ઉભા રહ્યો ભાઈ ઉભા રહ્યો. બંધ કર. આમાં જોવા દે ભાઈ આઉટ છે કે નથી આઉટ ઈ જોવા દે. તમે કહ્યું તું ને. ઓકે ગાઈસ તો વરી પાછા થર્ડ અમ્પાયર પાસે જાય છે તો મળીએ. ચાલુ રાખજો. સો ગાઈસ નિર્ણય જે હતું આપણો અમ્પાયર નો ઈ જ રહેશે. આ વિરુદ્ધ ઉપર નથી આવું નથી આવું. અને જો આ માનસિક કરે જો નથી આવું. જો આ પોક કરે છે પછી કહેતા નહીં. આટલા બારે છે તમે આવું નથી. કેટલો આપણા ફટકી ગેંગ ના એવા ગોરીલા ભાઈ આવ્યા. ગોરીલા એક્શન કર દે. વાહ ભાઈ વાહ.
પાછી વનભાની સ્ટ્રાઇક. બહુ દુઃખની વાત છે કે વનભા ઝાલા એવા ટીમના કેપ્ટન હતા. ગાઈસ છક્કો મારવા ગયા ને વહી ગયો છે બોલ બાજુના ગ્રાઉન્ડમાં તો આઉટ થઈ ગયા છે. તો હું તમને અત્યારે લઈ જાઉં વનભા ઝાલા પાસે. સો વનભા ઝાલા, સો કેવું ગયું તમારું બેટિંગ પરફોર્મન્સ? જોયું નહીં તમે? એ લોકોને આટલા રન નહીં થવા દઉં, જુઓ ને તમે. ઓકે ગાઈસ, સો ગાઈસ 5 ઓવર પૂરી થઈ ગઈ, 31 રન. આ 6ઠી ઓવર ચાલુ અને 6ઠી ઓવરમાં પટકી ગેમનો વારી લો. આમ કરી દે, બેટ મૂકી દે. હા એમ ના, બેટ મૂકી લે. રોકી તો લે, ખાલી રોકી લે. 38 રન થયા ગાઈસ. આ પ્લેયર રહ્યો ને એ દડા ખાલી કાઢે છે. બરોબર, તો જોઈ શું થાય છે. ખાસ એવા અમારા કાના સર આવ્યા છે બેટિંગમાં. ગાઈસ કાના સર ની બેટિંગ તમને હું ક્લોઝ થી બતાવું. વાહ કાના વાહ. આ બીજો આ દ્વાર આયા ઉપર આ જા. આ ઓલાને ગયો ને ભાઈ, જોડે જોડતો નથી. રે જોડ દે. રા ગતિ રા, ખાલી એમનો મુખ માં જાય થોડો. વીરભાઈ આઉટ થઈ ગયા હે. ઓવર ટોય, ઓવર ટોય. ભાઈ 43 કેટલા થયા મેગી ભાઈ? 43 ભાઈ 43 કેટલા થયા મેગી ભાઈ? 43. આની પહેલા દેખાડો કર્યો તો આ વખતે પ્રેમથી કહી દીધું, હું કઈ નથી બોલતો. દે હાથ પૂરી 43 રન. તારા ઉપર આમ આવ્યું. ઓકે ઓકે. ભાઈ અમે છક્કો નહીં મારી, અમે સિંગલ ડબલમાં નહીં, પેલા છક્કો મારજો પછી બોલજો. રામભાઈ ઓ કાનો હો ભાઈ. ઓ કાનો ભાઈ એની હાઈટ નો ઉપયોગ કરીને તમે રોકી લે બાબા. વીરા નાખજે. ના હવે કઈ બોલમાં કાના 10 માં નીચે આવી જાય કાના ના. ત્યાં કઈક સ્ટ્રેટેજી વિચારે છે. જો હવે કઈક હરુભા આઉટ કરવાના ઈરાદામાં છે. તો ગાઈસ 10 ઓવરમાં વનભાની ટીમે કર્યા છે 47 રન અને હરુભાની ટીમને ટાર્ગેટ આપ્યો છે વનભાઈ કેટલા રનનો ભાઈ? 48. તો જોઈ છીએ હવે હરુભા આ રનનો ટાર્ગેટ છે એ કેચઅપ કરી શકે છે કે નહીં. આવી વરસાદમાં જો હવે તમારી હાટું થઈને અમે આવી વરસાદમાં પણ ક્રિકેટ રમી છીએ. તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો. આપણે 1 મિલિયનમાં થોડાક જ ઘટે છે.
આપણે 970 જેવા તો આપણે સબસ્ક્રાઈબર થઈ ગયા છે, બરોબર? તો જલ્દીથી કરી નાખો એટલે તમને આવા ને આવા મનોરંજન વાળા અખંડ મોજ વાળા તમને વ્લોગ જોવા મળી જાય. 48 રનનો ટાર્ગેટ જો આ ભાઈ દેખાય ને એને આપ્યો. જોઈ કેટલા દડામાં આઉટ થાય છે. કેટલા રન કરશો ભાઈ? વનભાઈ જો એક છક્કો માર્યો તમે. હું ઓછામાં ઓછા 20 રન કરીશ. 20 રન. એમના છક્કા કેટલા મારશો એ ગણો. છક્કાથી મેચનું એવું ન હોય કે છક્કા મારીએ તમે મેચ જીતી શકો. આરામથી ને જીતી શકો. ઓકે ઓકે. માઇન્ડ વાપરો બ્રો. સ્ટ્રેટેજી શું છે? બસ સ્ટ્રેટેજી કાંઈ નથી. સ્ટ્રેટેજી એવી જ છે કે જે બેટમાં બોલ આવ્યો એ મારવાનો. ઓકે બરોબર. તો તમારા બેટ્સમેન નો ઉત્સાહ કેવો છે અત્યારે? ફૂલ બહુ અમારી ટીમ એમ જ છે સાહેબ કે હા ઈઝી મેચ. ઓકે ઈઝી મેચ. તો આપણે જોડાયેલા જ છીએ, આપણે જોઈ મેચમાં આગળ શું થાય છે. ચાલો બેસ્ટ ઓફ લક તમને. અને બીજું કોણ છે ભાઈ? ઈ ભાઈને બેસ્ટ ઓફ લક. બરોબર. આ ઊભા રહેજો ભાઈ. નો બોલ. કઈ રીતે નો બોલ? નો બોલ. આ લાઈન ઉપર પછી નો બોલ. સાઈડ નો બોલ તો તમે લેવાનો છે સાઈડ નો નો બોલ. સાઈડ નો એ નથી દી. ના ના હું તો બોલ્યો જ નહીં, આ બોલ્યો. પછી શું હતું? ઉપર આ તમારા પ્લેયર બોલ્યા તો નેટ બોલ એમ. હાલો ભાઈ નેટ બોલ તો આ એમ. આ અમ્પાયર હતા ઈ જ અમને કહેતા હતા. હું તો બોલ્યો આ તો હાલો જો આ જીર્યો ને હરુભાઈ આની ઉપર આજ વિશ્વાસ કર્યો હે. હરુભાઈ આની ઉપર વિશ્વાસ કર્યો હે. આઈ ને આ જો હે ભગવાન. વાઈટ નો બોલ અરુભા વાઈટ ના રન લેવાના છો. વાઈટ બોલ લાસ્ટ બોલ. 1 ઓવર પૂરી થવા આવી છે. છઠ્ઠો બોલ. શોટ માર્યો છે. ફરી પાછો મેઘરાજા ચાલુ થયા છે. તો જોઈ છે હવે શું થાય છે. સ્કોર કેટલો થયો? 5 રન. 1 ઓવર પૂરી 5 રન. ઓકે. તો ગાઈસ વરસાદ વધી ગયો એટલે હવે હું આવી ગયો છું છત્રી લઈને, બરોબર. અને કાના સર બોલિંગ નાખી રહ્યા છે. કાના સર ઉપરા ઉપરી વાઇડ નાખી રહ્યા છે. અને વનભા ઓલી બાજુથી થોડાક ગરમ મગજ પકડી રહ્યા છે. સીધો નાખ ભાઈ. 3 દડા નાખ્યા, 3 વાઇડ નાખ્યા. અહીંયા હરુભા થોડાક સ્લીપ થઈ ગયા. હરુભા તમને આઉટ કરવા માટે સ્પેશિયલ સાઈડ બદલાવી. એ કે આ બોલે હરુભા આઉટ. જી ભાઈ. થયા છે ભાઈ. આ બીજી ઓવરનો લાસ્ટ દડો બાકી છે, બરોબર. 15 ને 1 આ 16 રન, બરોબર. 15 ને 1 આ 16 રન. 2 ઓવર પૂરી 16 રન. વનભાનો થોડોક મગજ તૈપો છે, કારણ કે 4 ઓવરમાં જેટલા રન હોવા જોઈએ એટલા 2 ઓવરમાં કરી નાખ્યા. ઓકે રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ થી. ઓકે તો ઝાલા વર્સિસ ઝાલા, બરોબર. વનભા બોલિંગ કરે છે અને મોટા ભાઈ હરુભા ઝાલા આપણા કરી રહ્યા છે બેટિંગ. તો જોઈથી પાછું શું થાય છે. 4 બોલ છે. લાસ્ટ 2 બોલમાં મારવાની કઈક ટ્રાય કરવાના છે હરુભા, પણ નથી કરી શકતા. શું લાગે આ મેડન ઓવર જાય? જોકે નો જ જાય. ક્યાં વાઈટ આવી ગયું? સોરી. તોય આરામથી અરુભા નામ તો સુનાઈ હોગા. સમના. તો ગાઈસ 2 ઓવર પૂરી થઈ ગઈ છે અને હરુભાની ટીમનો સ્કોર છે 19 રન. અને ત્રીજી ઓવર હવે ફેંકી રહ્યા છે, તો તમને કન્ટિન્યુ જોડાય. બીજો દડો વીક સરસ એવો નાખ્યો.
ત્રીજો દડો અરુભા શું કરે છે. બરાબર નો એમ થાય ખબર હે વાહ ભાઈ વાહ, જોયું ને તમે, રન વિકેટ બચાવવા હાટુ ગમે ત્યાંથી સ્લીપ થઈ જાય. સો ગાઈસ 4 પૂરી 20 રન થયા છે. બરોબર, 4 ઓવર પૂરી, 5મી ઓવરનો પહેલો દડો, 21 રન થયા છે અને જીતવા માટે 48 નો ટાર્ગેટ આપ્યો છે અરુભાને. બે બોલ 22 રન, 24 રન, 2 બોલ જ થયા છે અને 24 રન થયા છે. ભાઈએ નાખ્યો છે વાઈડ. બરોબર, વનભાનો ફેસ તમે લોકો જોઈ શકો છો. સાઈડ ચેન્જ કરી છે, હવે જોઈ વાઈડ કેવા. અમારા વાક કાઢમાં તું બોલિંગ કર છાનમુનો. તું અમારા વાક કાઢમાં તું છાનમુનો બોલિંગ નાખ. અમારા વાક કાઢતો. તો ગાઈસ હાર્દિકભાઈ તેની ઓવરમાં 25 રન આપ્યા. અરુભા સ્કોર કેટલો થયો હવે? 25 રન. હાર્દિકભાઈ લીધી આ ઓવરમાં 2 વિકેટ. એક જ લીધી, એક રન આ પણ તો ગાઈસ 25 રન થયા છે, 5 ઓવર પૂરી થઈ ગઈ છે. તો હજી મેચમાં ઘણો બધો રોમાંચક મેચ જામી શકે એવું લાગે તો વ્લોગમાં તમે બન્યા રહેજો. અઠ્યાવીસ રન થયા ગાઈસ અરુભાની ટીમના. તો ગાઈસ 6 ઓવર પૂરી થઈ ગઈ છે અને અરુભાની ટીમનો સ્કોર છે 29 રન. તો બ્લોકમાં તમે બન્યા રહેજો. તો હવે અમારા ગોરીલા ભાઈ આવ્યા ઓવર નાખવા. ફૂલ ટોસ જ છે. કાના સર હતા. હા ઓને ખબર અરુભા કાના સર હતા. તો ગોરીલા ભાઈ અમારો નાખશે બીજો દડો. તો ગોરીલા ભાઈ વિકેટ લીધી. ઓકે ઓકે ઓકે. અત્યારે સિંગલ લ્યો યાર 6 દડામાં 5 રન આવશે તો તમને મારવા નતા એટલે નહોતા ઉતાર્યા, નકર તો આને સિંગલ વાળાને ઉતારત. મારવાની છેલ્લી ઓવરમાં છે યાર. અત્યારે મેચ તો ઓવરો લઈ જાવ યાર. અરે યાર અરુભા ઉપર પ્રેશર હે વધારે. આ છે મેચમાં ગમે ત્યારે ટર્ન આવી શકે. હાલો હાલો સિંગલ રન જ આવી છે. બીજી રન આ ભાઈ તું કે કે મેચ સિંગલ રન જ આવે છે. આ મેગી ભાઈ રનિંગ બરોબર. કરવાનું ધ્યાન રાખજો. શોર્ટ કે 4 કે 6 એવું કઈ કશું આવ્યું નથી. વનભાઈ લીધી વિકેટ. કેચ આઉટ કર્યો છે. મેગી ભાઈ દોડો યાર. દોડતા નથી યાર. આ મેગી યાર દોડતા નથી યાર. નહીં જાય ભાઈ. નહીં જાય ભાઈ છેલ્લી વારમાં. ભાઈ હિન્દુ એક છોડો ભાઈ. ઓ ભાઈ
તો તું કેટલા બાર બોલ્યો? 13 જ બોલ્યો હું. હવે ભાઈ રેવા દે ને બધાય સાંભળે તો. લાસ્ટ 5 બોલ 12 રન જોઈએ. છેલ્લો દડો છે, બધા વયા ગયા આગળ. તો ગાઈઝ આ ગેમની વિજેતા ટીમ છે વનપાની. તો ગાઈઝ વનપાની ટીમ જીતી ગઈ છે. તમારામાં તો ઘણા બધા બેટ્સમેન હતા. કેમ ગયો વિવેક નહીં? કરતા તો અમારા કાનાએ વધારે માર્યા.